કેમ છો? હોપ તમે મજામાં હશો. વેલકમ બેક ટુ માય ચેનલ. હું પૂજા મિસ્ત્રી અને આજે હું અગેન મેરેજમાં જઈ રહી છું. બટ આજે હું ટ્રેડિશનલ પહેરીને ગઈ છું. એટલું ટ્રેડિશનલ નથી મારી પાસે, કારણ કે હું સુરત આવતા મેં નહોતું વિચાર્યું કે આવી રીતે મારે લગ્નમાં જવાનું રહેશે અને મેં નોર્મલ જ કુર્તી પહેરી લીધી છે. તો આપણે જઈએ. અને આજે હું અને અંજલિ એકલા નથી, આદિ પણ છે, કરણ છે, જેનિશભાઈ છે, અંજલિ, હું, અમે 5 જણા છીએ. ગાઈસ, ડેકોરેશન બહુ જ મસ્ત છે. કેમ છો? बस फाइन. તમે કેમ છો? બસ મજામાં. वैसे ये मेरे कास्ट की वेडिंग है. हाँ, हमारा समाज ना लगा છે આવો. કેમ છો જેનિશભાઈ? તમે અમદાવાદથી બહુ વહેલા આવી ગયા. યસ. કેવું છે? બહુ મસ્ત ને? मेरे कपड़े देख के लोग शादी में बिठा रील देंगे. भी बनाएंगे ना. रील को देख के क्या हुआ? अच्छा है. अच्छा है ना. મેં બ્રોકલી સૂપ પીધો પણ એટલો સારો નહીં દેખાણો. મતલબ દેખતા સારું લાગતું હતું પણ ખાતો તો એટલો બધો સારો ટેસ્ટ નથી. પણ આ લોકો કઈ ખાતા જ નહીં યાર. હું એકલી જ ખા કરું છું. લેવાઈ ગઈ ડીશ ત્યાં લેવાઈ ગઈ ડીશ. શું ખાવ છો? ઓ માય ગોડ, પિઝા. आई खुशहाली तो क्यों नहीं आई. कैसा है? मैंने उनको बोला था कि तू पिज्जा रखना, इसलिए. ओके, और एक दो. थैंक यू. આ શું છે? This is corn ragda chaat. ચીઝ કોર્ન રગડા ચાટ. તને કહો. ले लो भाई. जेनिस भाई चाट આપી આપણને. ખૂબ સરસ હે પૂજા. કાતે મોબાઈલ પકડે તો કેમ મેળવશે. दुल्हन का तो दिल दीवाना लगता है. શું સોંગ ગાય છે એ લોકો? શું સોંગ ગાય છે? खाना हो गया. यहाँ पे अंगूर रबड़ी खाते फिर चलते हैं रील बनाने. मेन कोर्स खाएंगे. आज खत्म करके जाएंगे. हाँ. तो चलता. कल रबड़ी छोड़ दी थी, ऐसा नहीं चलेगा. લગન ચાલુ છે અને અહીંયા બધા બેઠા છે, જમે છે. ગાઈસ, પાસ્તા છે અહીંયા. અથાણું પણ છે પણ અથાણું નહીં ખાવું. સુધારે રબડી ને બધું મસ્ત આવી રહ્યું છે. ફરસાણ બને થોડા રબડી છે, પછી રસમલાઈ છે, પછી ભીંડી છે, પનીરનું શાક છે, રોટલી છે, પાસ્તા છે અને હલવો છે. મસ્ત છે ને જમવાનું? બહુ મસ્ત. ગાઈસ, અમે બંને જ લગનની મજા લીધી, બાકી કોઈએ નથી લીધી. ખરેખર પ્રતિકભાઈના લગન છે, બહુ જ જોરદાર રીતે લગન કર્યા છે પ્રતિકભાઈએ અને બહુ જ મજા આવી એના લગનમાં. અને અમારે નાચવાનું રહી ગયું પ્રતિકભાઈના લગનમાં. યસ, અમે લોકોએ મેઇન કોર્સ લઈ લીધો છે અને જેમ કે તમે જોઉં પ્રેમ તો મસ્ત છે. प्रेम क्या हो जाए. એની મને બે જગ્યાએ આ જ કરીએ देखो આપણે. सब ऐसे की शादी है. અમે લોકોએ મસ્ત જમી લીધું છે. હવે છેલ્લે ખાલી એક પિઝા ખાવા છે. એ પિઝા ખાઈને પછી અમે લોકો નીકળી જઈએ છીએ. ફાઇનલ ને? યસ. ઓકે, ડન છે. ચલો. पूजा तेरे लिए एक चैलेंज है. क्या? तो ब्राइड ग्रूम को ऐसे कांग्रेचुलेशंस कर दे वहाँ जाके जा. सच में? હા જા मेरे को एक बड़ी वाली सिल्क. સિલ્ક માટે वो कहाँ पे है? ये रहे वो बैठे थे ना मंडप में है? બધું હવે ફાળો चल. લગાવવાનું જવું. मतलब हाँ वो उसके आंटी और वो सब अभी लूट अरे वो रहा आंटी तो था. अभी थोड़ी देर के लिए रोएंगे, पर चल ना अभी. काम करो, सबसे बेस्ट है पहले तुम लोग पिज्जा खा लो. फिर इसको वाला खा लो. वही तो बोल रही हूँ. मैंने बोला उनको भाई सीक्रेट रखना है ना, अपना ही है. चलो ना आगे चलो. हाँ वो अच्छे से शूट करूँ. चल ત્યાં ઉભેલી છે.
વાત હે ચલો હવે એ નથી આવતી હવે કોંગ્રેચ્યુલેશન કરીને જ આવશે આઈવી ઓ માય ગોડ નહીં બંધ કર બંધ તું એક ગમે તે એક કેમેરા ચાલુ રાખ you win oh my god कैसे बोले एक्चुअली आई एम सॉरी હું થોડીક લેટ આવું છું બટ કોંગ્રેચ્યુલેશન એને શું કીધું ઓ થેન્ક યુ અરે વાહ મહેનત के बाद पिज्जा तो बनता है अरे આટલી બધી મહેનત પછી पिज्जा तो બને છે है ना पिज्जा I am proud of you ફાઇનલી અમે લોકો લગનની બહાર આવી ગયા છીએ અને હું બહુ હેપી છું કે મેં ડેર કમ્પ્લીટ કર્યું નહીતર મારામાં આટલી ક્ષમતા ન હતી વેડિંગ બાય બાય ટાઈમ જો તારી કેમ હતી બાય ગુડ નાઈટ ભાઈ ધ્યાનથી જજે આ ચાલુ છે ને ફોન હા ધ્યાનથી જજે હું એન્ડ કરવાનું ભૂલી ગઈ હતી હજી બીજો દિવસ થઈ ગયો છે બટ અમને લોકોને મેરેજમાં બહુ જ મજા આવી બહુ જ એન્જોય કર્યું અમે લોકોએ એન્ડ તમે લોકોએ પણ આવું કર્યું છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં કહેજો આટલું ડેરિંગ હતું નહીં બટ ખબર નહીં કેવી રીતે કરી ગઈ જો કે એ તો આમ જોવા જઈએ તો આ વસ્તુ બહુ કોમન થઈ ગઈ કે છોકરીને એવું હોય કે છોકરાવાળા તરફથી હશે છોકરાને એવું હોય કે છોકરીવાળા તરફથી હશે એટલે ચાલે એમ એટલે જમી આવીએ ને તો બી કોઈને કંઈ ખબર ના પડે વિડીયોમાં આટલું જ હતું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ બાય